વેલકમ ટુ અવર ચેનલ. મારું નામ છે મોનિયા, આમનું નામ છે મોનિકા. તો દીદી આજે આપણે કયો ચેલેન્જ કરવાના છે? આજે આપણે છે ને ગેસ ધ ચિપ્સ ચેલેન્જ કરવાના છે અને તેના રૂલ્સ તમને જણાવી દઉં કે માન્યાની આઈઝ ઉપર હું બ્લાઇન્ડ ફોલ્ડ લગાવીશ અને પછી છે ને એને કોઈ પણ ચિપ્સ જે તમને હું બતાવીશ ફ્લેવર એ હું એને ટેસ્ટ કરાવીશ અને ટેસ્ટ કરીને મને કહેશે કે કઈ ફ્લેવર છે અને તમે પણ જોજો કે સાચું ગેસ કરે છે કે ખોટું ગેસ કરે છે. ઓકે, અને એની પનિશમેન્ટ હું તમને કહું. એની પનિશમેન્ટમાં એવું હશે કે નેક્સ્ટ ડે અમે જે હારશે મીન્સ મોનિકા દીદી હારે કે હું હારું, જે પણ હારશે એ સામે વાળાને કોઈ પણ રેસીપી બનાવીને ખવડાવશે. એની એ પનિશમેન્ટ હશે. અને આપણે હવે ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આજની આપણે ચેલેન્જમાં આપણે આટલી બધી ચિપ્સ છે આપણા જોડે અને આટલું બ્લાઇન્ડ ફોલ્ડ છે મારી જોડે જે હું આની આઈસમાં લગાવવાની છું. એ ફર્સ્ટ રાઉન્ડ દીદીનો નો નાની છે ફર્સ્ટ રાઉન્ડ આવો. ગાઈસ તમે જ કો ફર્સ્ટ રાઉન્ડ કોનો આવો જોઈએ? નાની છે તો એનો આવો જોઈએ ને ફર્સ્ટ. ઓકે, એ બધું હું તમને કહી દઉં, પણ હું તમને પહેલા ફ્લેવર્સ બધાને બતાવી દઉં. ગાઈસ હવે તમને ફ્લેવર બતાવું. અને હા, આનું તમને કહી દઉં કે આમાં ટોટલ કેટલા સ્કોર હશે. આમાં ટોટલ સ્કોર કેટલા હશે? 8. હા, 8 8 સ્કોર પોઈન્ટ્સ હશે. માંથી જોઈએ છે કોને 8 પોઈન્ટ્સ આવે છે. હવે તમને ફ્લેવર્સ બતાવી દઉં. આ છે બધી ફ્લેવર. આ છે ટોમેટો ટ્વિસ્ટ, સિમ્પલ સોલ્ટેડ, ચાટ ચસ્કા, ક્રીમ એન્ડ ઓનિયન, મસાલા મસ્તી, પીઝી મસાલા, પેરી પેરી એન્ડ હોટ એન્ડ ચીલી રમ્બલ્સ. બધી ફ્લેવર્સ. અને હવે આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. અને ગાઈસ તમે તો વિચારતા હશો કે આ બધી ફ્લેવર્સ તો તમને ખબર જ છે, અમને ફ્લેવર્સ ના પેકેટ્સ પરથી ખબર છે પણ ટેસ્ટ થી ખબર નથી કે આની અંદર કેવો ટેસ્ટ આમાં છે. અમે કહી દઈએ કે અમે કયો ટેસ્ટ કર્યો છે. પહેલા તો સિમ્પલ એન્ડ સોલ્ટેડ, ટોમેટો ટ્વિસ્ટ અને મસાલા મસ્તી અને ક્રીમ એન્ડ ઓનિયન મેં કર્યો અને છે. અમુક તો અમે ટેસ્ટ બી નથી કરીને અમે લઈ આયા છે દુકાન ઉપરથી. એ હવે ચેલેન્જ ખબર માટે કેવો taste સ્પેશિયલ. હશે. ચલો હવે બિના અમારી બકબકી વિડિયો ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, હવે હું આને બ્લાઇન્ડ ફોલ્ડ પહેરી દઉં છું અને ભાઈ આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. બ્લાઇન્ડ ફોલ્ડ પહેરવામાં જેને માથા ઉપર પહેરે છે ઓકે, દેખાતું નથી ને? નહીં દેખાય. પેલા મને ક્યાં કેટલા છે? ક્યાં છે? ક્યાં છે ને કેટલા નંબર્સ છે તું એ કે? 2. જો રાઈટ ગેસ કર્યો એટલે મતલબ દેખાય છે ને? પણ નથી ફરી દેખાતું બોલ. દીદી. ફરી બોલ, આ કેટલા છે? 5. હા, જો સેકન્ડ ટાઈમ રાઈટ ગેસ કર્યો. પણ નહીં ખબર પડી. Cheating કરે છે માન્યા તું. દીદી હવે કે નહીં દેખાય. હવે કે કેટલા છે? 3. ઓકે, હજી એકવાર ટ્રાય માર લે, આ બધું દેખાતું હશે. હવે કે 1. ઓકે, ચલો કમ્પ્લીટ કે હવે દેખાતું નથી એને. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ મને આમ એક્સાઇટમેન્ટ થાય છે કે આ કેવું ફ્લેવર ગેસ કરશે. કે એકચ્યુઅલી તમને કહું, આને છે ને પડીકા ખાવાનો એટલો શોખ છે ને, એ કેક ફ્લેવર એને આવડે છે. ટેસ્ટ કરીને કહી જ દેશે તરત શું છે. મને જ નહીં ખબર પડતી. હું હારી ના જોઉં સારું છે. બહુ મોટી પનિશમેન્ટ છે. અને આ જુઓ, તમને બતાવી દઉં કે આ ફ્લેવર્સ છે. દેખાય છે તમને? ઓકે, અને હવે આપણે ટેસ્ટ કરીએ ને, ખબર પડશે આપણને કે આ રાઈટ ગેસ કરે છે કે રોંગ. ઓપન યોર માઉથ. બિચારીનું મોઢું એટલું નાનું છે ને કે એને બ્લાઇન્ડ ફોલ્ડ ના લીધે મોઢું જ નથી દેખાતું. ચાટ ચસ્કા. રોંગ. એક તો રોંગ થઈ ગયો. ચલો હવે બીજું જોઈએ. 1 પોઈન્ટ નથી મળ્યો. હવે આપણે સેકન્ડ. સોરી દીદી, આ હોટ એન્ડ ચીલી હતી. એ ના ચાલે. પહેલા તે કહી દીધું એકવાર ચાટ ચસ્કા એટલે રોંગ. આ સેકન્ડ ફ્લેવર્સ છે ગાઈસ. ગાઈસ, હું નાની છું, મને ઇન્સલ્ટ આપો ના, એવું બધું અહીંયા નહીં ચાલતું. આ સેકન્ડ ફ્લેવર છે. હવે જોઈએ કેવું ગેસ કરે છે. 8 પોઈન્ટ માંથી એક તો ગયો. પીઝી મસાલા. સેકન્ડ રોંગ. આ પીઝી મસાલા જ હતું. નથી. દીદી, પીઝી મસાલા હતું. આ મેં ચાખેલું છે. આ પેરી પેરી હતું. સેકન્ડ ટાઈમ ફરી ચખાડું? પીઝી મસાલા નતું. હવે જો ગાઈસ, આ ફ્લેવર છે. ફ્લેવર ટેસ્ટ એક જ હતો. એ મારે નહીં જોવાનું. તું જોઈ લેજે વિડીયોમાં તે શું ગેસ કર્યું. આ જો થર્ડ છે. 2 તો એના ઓલરેડી રોંગ થઈ ગયા છે. આ થર્ડ. હવે જોઈએ છે શું કરે છે. આ પીઝી છે. ઓકે, ચલો 1 પોઈન્ટ મળશે માન્યાને, એક એનું ઓ રાઈટ છે. હા, આમાં શું ડિફરન્સ હતું ગાઈસ ખબર છે? ઓલું થોડું સ્પાઈસી હતું ને થોડું સ્વીટ હતું પીઝા વાળું. એ બાકી બધું ના ટેસ્ટ ખબર સેમ જ પડે. હતો. આ છે ફોર્થ ફ્લેવર. જોઈએ છે હવે. બહુ મોટી વેફર છે. એના મોઢામાં બી નહીં છે. પકડી લે હાથથી.
ઓકે ચલો માન્યાને 2 પોઈન્ટ મળી ગયા છે ગાઈસ. 2 પોઈન્ટ. એક તું રોંગ બોલી છે. જો તો ચીટિંગ કરે છે. આ છે થર્ડ કઈ ફ્લેવર આવી? આ 5th ફ્લેવર આવી છે. જોઈએ છે. આ તો એને ખબર પડવી જ જોઈએ. પેટ ભરાઈ જશે આજે માન્યાનું. ચટચસ્કા. તો મેં કીધું ના તો એને ખબર પડવી જ જોઈએ. આ તો બહુ ખાય છે. માન્યાને 3 પોઈન્ટ્સ મળ્યા છે. મારું નાક બંધ થઈ ગયું અને અહીંયા. આ જુઓ ગાઈસ, હવે આ છે આપણી 6th ફ્લેવર. હું ફ્લેવર્સ કેટલી છે જ ભૂલી ગઈ. આમાં બહુ બંધ કરો પાસ. સિમ્પલ છોડ કે આ ટેસ્ટ જ નતો. ચલો ગાઈસ, હવે આ છે આપણી 7th ફ્લેવર્સ. તમને દેખાય છે ને? આ પણ એને ખબર પડવી જોઈએ. બધું મિક્સિંગ થયું છે આજે એને. ક્રીમ એન્ડ ઓનિયન. જો ખાલી આ મોઢા તો મને મૂકતા ખબર સ્મેલ પડે. જ ખબર પડી ગઈ કારણ કે મારું ફેવરિટ છે. હવે આ છે લાસ્ટ ફ્લેવર અને જોઈએ આપણે કે એ ગેસ કરે છે કે નહીં. ઓકે, એના કેટલા પોઈન્ટ થયા છે માન્યાના? 4 પોઈન્ટ થયા છે. હવે આ ગેસ કરું તો એના 5 પોઈન્ટ થશે. મને બીક લાગે છે મારું શું થશે. હું હારી ના જવું તો સારું છે. ઓપન. મસ્તી કારણ કે આપણે ભાવતું જ નહીં. ચલો તો ફાઇનલી માન્યાના 5 પોઈન્ટ થયા છે. તું બ્લાઇન્ડ ફોલ્ડ કાઢી શકે છે હવે. માન્યાના થયા છે 5 પોઈન્ટ. એને 5 રાઈટ કીધા છે અને 3 રોંગ કીધા છે. હવે માને છે ને હાર્ટ બીટ્સ વધે છે મારી કે એને તો આટલી ફ્લેવર પણ ગેસ કરી, પણ હું તો આટલી પણ નહીં કરી શકું. તો હવે મારો ટર્ન છે ગાઈસ. મને છે ને મસાલા મસ્તી નહીં ભાવતી, દીદી એ જ લાસ્ટમાં આપી. આ ક્રીમ એન્ડ ઓનિયન લાસ્ટમાં નતું અપાતું. રૂલ્સ છે તો રૂલ્સ છે. 8 પોઈન્ટ લેવાના હોય તો પછી. ઓકે, હવે આપણે દીદીનું સ્ટાર્ટ કરીએ. ઓકે ચલો, હવે મારું સ્ટાર્ટ. હવે બધું સ્ટાર્ટિંગ કરી દીધું છે. હવે તમે બ્લેન્ક ચલો હું બ્લાઇન્ડ ફોલ્ડ પહેરી લઉં. સો ગાઈસ, ચલો હું તમને કરું. કેવી લાગુ છું હું? મને તો કશું દેખાતું જ નથી. કેટલા પોઈન્ટ છે? 4. આ કેટલા છે? 2. એ ક્યાંથી દેખાય છે? અરે નહીં દેખાતું મને યાર. આ કેટલા છે? 10. ઓકે ચલો આપણે સ્ટાર્ટ કરીએ. मेरे को कुछ दिखाई नहीं दे रहा है, मैं अंधा हूँ. ફર્સ્ટ ફ્લેવર છે આ વાળી. જોઈ લો ગાઈસ. ટેસ્ટ કરું છું પણ ભૂલી ગઈ. અરે યાર, આઈ થિંક હોટ એન્ડ ચીલી રંબલ્સ છે. યા રાઈટ. યસ. પણ રિયલી આ બહુ જ વધારે આમ એવા લાગે છે મને તો ગળામાં અહીંયા મજી મજી પછી લાગે આ વાળી છે. સેકન્ડ આ વાળી છે. આ કઈ ફ્લેવર છે? એ તમારે ગેસ કરવાની છે. પેરી પેરી? નો રોંગ. આ તે ચસ્કા. જોઈ લો ગાઈસ. ક્યારે ખાધી જ નથી તો ક્યાંથી ખબર હોય? પણ હાલ લાગે. હવે છે આપણી થર્ડ વન. તમારું 1 પોઈન્ટ હશે. આ ફાઇનલી પેરી પેરી હશે. ટીઝી. અરે યાર, મેં કીધું હતું ને કે બંનેનો ટેસ્ટ સિમિલર છે. છી કેટલો ગંદો ટેસ્ટ હતો. આ વાળી હવે કરીશું. મહા નો ડેટી. જો ટોમેટો થી. ટોમેટો અરે હા યાર, પછી ખબર પડી ટોમેટો છે માન્યા. આ તો યાર તમે પહેલા બોલી ગયા. તમે મારામાં પણ એવું જ કર્યું તું. મારા તો યાર એક જ રાઈટ થયું છે. મારે તો પનિશમેન્ટ આવશે કે શું? નાની છોકરી તે હું હારી જઈશ. ક્યાં ખવડાવા છે? આ પેરી પેરી છે. યા રાઈટ. 2 માં હાશ ફાઇનલી. મારા તો તારથી ઓછા જ પોઈન્ટ આવવાના છે. મને ખબર પડી ગઈ. બહુ રોંગ થયા છે મારા તો. 4 ફ્લેવર 5 ફ્લેવર તો તમારી થઈ પણ ગઈ. આના પરથી મને ખબર, તમને બધાને ખબર પડવી જોઈએ કે મને પડીકા ખાવાનો શોખ જ નહીં. આને બહુ છે. આ મસાલા હા રાઈટ. મસાલા.
મને બહુ ભાવે છે એ મસાલા. આપણને રોંગ પડ્યું, મસાલા મસ્તી હતું આ. હા એટલે મસાલા જ કહેવાય ને હવે, એટલું તો ચાલે. 3 માર્ક્સ આવ્યા. ઓકે, હવે આપણે વાવવાનું છે 3 માર્ક્સ 3 પોઈન્ટ્સ. આ વાળું. લાસ્ટ. ના, આના પછી પણ એક છે, પણ આ તમને બહુ જ ઠંડુ લાગશે કારણ કે આ થોડું સ્પાઇસી છે. સ્પાઈસી. ટેસ્ટ કરેલું છે. ક્રીમ એન્ડ ઓનિયન. યા જબર બિલકુલ નહીં તમે ભાવતી. ટાઈ પડી ગઈ તો શું કરીશું આપણે? તો બંને બનાવીશું. ના ના ના, ટાઈ પડી ને તો ગાઈસ આપણે એક રાઉન્ડ એડ કરીશું. ટાઈ પડી તો મારા કેટલા રાઈટ થયા? 4 ને? 4. બસ હવે આલાસ ના થવું જોઈએ, નહીં તો ટાઈ પડી જશે. સિમ્પલી સોલ્ટેડ. બે પણ ટાઈ પડી કે મને લાગતું હતું કે ટાઈ પડી જશે. બ્લાઇન્ડ ફોલ્ડ નીકાળ દો. તો દીદી હવે આપણે મારા વાળ તો પૂછે લાગે. દીદી હવે આપણે ટાઈ પડી ગઈ છે તો આપણે 2 રાઉન્ડ છે ને એડ કરીશું. 2 રાઉન્ડ આ રિપીટ જ કરીશું પણ ભરતી એડ કરીશું ઓકે વાંધો નહીં. કારણ કે ટાઈ પડીશું તો કે ના. હા એટલે આપણે બંને સેમ પડીકા લવર્સ છે. ચલો ગાઈસ હવે ફરીથી સ્ટાર્ટ કરીએ આપણે. હવે આપણે રાઉન્ડ ચાલુ કરીશું. હવે મારો ટર્ન છે પછી દીદીનો. બસ આ ખાલી મારે એક ચિપ્સ રાઈટ. ક્યાં મૂકી છે? ઓ આ મેડમે ક્યાં ચિપ્સ મૂકી છે? તો હું સિલેક્ટ કરી લઉં કે મને કઈ ખવડાવું જેથી એ ગેસ ના કરી શકે. મારે જીતવાનું છે. એવી હાર્ડ સિલેક્ટ કરું ને તો જો ગાઈસ મેં આ સિલેક્ટ કરીશ. દેખાતું નથી ને તને? ના પેલા મને કે કેટલા છે? કેટલા? કેટલા છે? 8. ઓકે નહીં તો દેખાતું. તો ગાઈસ જો મેં આ ફ્લેવર સિલેક્ટ કરી છે અને હવે ટેસ્ટ કરાવીએ આપણે. મને તો હાર્ટબીટ વધે છે કે હું હારી ના જાઉં. આ તો સુગંધથી જ ખબર પડી જશે શું? પીઝી. ઓ માય ગોડ. માન્યાને 6 પોઈન્ટ થઈ ગયા છે આના પરથી. હું ખાઈ ગયું. પગ ભરી જશે. હવે દીદીનો ટર્ન છે. ઓકે હવે દીદી બ્લાઇન્ડ ફોર પહેરશે ને આપણે ચાલુ કરીશું. ચલો આ કેટલા છે? 5. ઓકે બરાબર. હું કઈ ફ્લેવર ટેસ્ટ કરાવું? અલે આ તો આ વાળી ટેસ્ટ કરાઈશું દીદીને. ભગવાન હું જીતી જાઉં. તો ફરતી ટાઈપ ભરશે, ફરતી બનાવું પડશે. ફરી ટેસ્ટ કરા. ઓકે બહુ ઓછું ટેસ્ટ કરાવે છે કંજૂસ. ક્રીમ એન્ડ ઓનિયન. નો ચાટ ચસ્કા. અરે આ તો મને ખબર જ નહીં પડતી ચાટ ચસ્કા. So guys, તમને ખબર છે આજની વિડિયો અહીંયા હાજર છે તો હવે તમે કાલે શું બનાવશો? હવે ગાઈસ ને કહી દો. ના એ મારે નથી કેવું કે હું શું બનાવવાની છું. એ સરપ્રાઈઝ છે અને કાલના વિડીયોમાં જ તમને બધાને અને આને પણ ખબર પડશે કે હું શું બનાવવાની છું. એકચ્યુઅલી હું તમને કહું કે મને ખાવાનું બનાવતા આવડતું જ નથી. નોર્મલી દાળ ભાત ને ખીચડી ને એવું જ બધું આવડે છે. મને વેરાયટી કોઈ નહીં આવડતી બનાવતા. મને એટલીસ્ટ પકોડી બનાવતા બી નથી આવડતું. અને હું એવું વિચારું છું કે હું કંઈક નવી વેરાયટી બનાવવાની છું આના માટે. અને આને પણ ખબર છે મને નથી આવડતું કશું, એટલે જે પણ બનાવું એને ખાવું જ પડશે. અને હું હવે હારી ગઈ છું તો મને થોડુંક આમ એવું ફીલ થાય છે કે નાની ચૂટકુથી હું હારી ગઈ. પણ તમને અમારો આ વિડીયો આજનો કેવો લાગ્યો તમે કહેજો આઈ અમને. હોપ તમને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. અને ના અને પણ અમે- સારો લાગ્યો હોય તો પણ લાઈક કરજો. હા લાઈક કરી જ દેજો. સારો કે- લાગે કે ના લાગે. કારણ કે આના માટે અમે કેટલો ખર્ચો કર્યો છે. કેટલી મહેનત કરીએ છે હમ. તો અમારે પણ અમને સપોર્ટ કરજો ગાઈસ. અને કાલે અમે અમારો બીજો વિડીયો લાવીશું અને એમાં તમને ખબર પડશે કે હું કાલે મારી આજની પનિશમેન્ટ જે છે તે બનાવવાનું છે. હું શું બનાવીશ તમને ખબર પડશે અને આને પણ ખબર પડશે. તો ચલો ગાઈસ તમે આવી રીતે અમને સપોર્ટ કરતા રહેજો. અમે આવા વિડીયોઝ તમારા માટે રોજ રોજ નવા નવા લાવતા રહીશું. તો થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. બાય બાય. બહુ વધારે ખુશ ના થઈશ. નેક્સ્ટ ટાઈમ હું જીતીશ નેક્સ્ટ ટાઈમ કયો ચેલેન્જ કરીશું? એ વિચારીશું. ઓકે તો બાય બાય. આપણો વિડિયો આજનો ખતમ થઈ ગયો છે. અને તમારે પણ આ હેવ અ બધી ગુડ ડે. હા તમારે પણ આ બધી ચિપ્સ ખાવી હોય તો અમને કોમેન્ટ કરીને કહેજો.
અમે તમને હવે ડિલિવરી અમે બેઠા બેઠા બધી જ ચિપ્સ ખાઈશું મિશ્રણ કરી. હવે અમારે પછી ચલો બાય કરી દો બાય.